છો મારા આદિવાસી ભાઈઓ ની બહેનો? મજામાં હશો? તો આ વિડીયો તમે ધ્યાનથી સાંભળી જાઓ. સ્પેશિયલ આપણા જ માટે છે. જો અમુક લોકો આપણને એમ કહેશે કે આદિવાસી એવા છે તેવા છે. ભાઈ એવા છે ને તેવા છે, તમારે શું લેવું દેવું છે? આદિવાસી એક તાકાતદાર છે, કેમ કે આદિવાસી પહેલેથી જંગલ અને જળના રખેવાળ છે. અને જંગલમાં આદિવાસી રહ્યા છે અને અત્યાર સુધી હજુ રહે છે અને જંગલને રખેવાળ પણ કરે છે. અને બીજા એમ કહે છે કે આદિવાસી એવા છે ને તેવા છે. ભાઈ આદિવાસી એમ તો પોતે પણ સરકાર ચલાવે એટલી હિંમતવાળા છે કે આદિવાસીને જેવા તેવા મતી સમજો. એટલે કહું છું, આદિવાસીના વિડીયો બનાવવાનું ખોટું છોડી દીજો. પછી આદિવાસીનું સટકશે તો પછી મજા નહીં આવશે. એટલે કહું છું, આદિવાસી વિષય બીજું બધું છોડી દીજો. કેમ કે આદિવાસી પોતે પણ સરકાર ચલાવી શકે એટલી પણ હિંમત છે એમાં. કેમ કે સરકારનો ઈચ્છો પણ એમાં પહેલેથી જ આલેલો છે કે આદિવાસી પોતે પણ સરકાર ચલાવી શકે છે. એટલે આદિવાસીની ખોટી વાતો, ખોટા વિડીયો ન બનાવશો. સારી રીતે સમજી લેવાનું કે આદિવાસી કોણ છે. એક તો આદિવાસી જંગલમાં રહે છે અને જમીન પણ એમની છે, ને જળ પણ બચાવે છે, ને જંગલ પણ બચાવે છે. ઘણું બધું આદિવાસી પહેલેથી જ આવ્યા છે અને પહેલેથી જંગલમાં રહ્યા છે. એટલે ઘણું બધું આદિવાસી બચાવ્યું છે અને હજુ લગીન બચાવી રહ્યા છે. અને મહેરબાની કરીને એક તો બીજી વાત કે આદિવાસીની જમીન ખરીદવામાં આવે પણ નહીં અને ખરીદાય પણ નહીં. તો સમજી લેવાનું કે શું થશે. પછી આદિવાસી વિશે નવરા ખોટા વિડીયો બનાવવાનું છોડી દીજો. કેમ કે આદિવાસી કોઈના બાપથી ડરતા નથી અને ડરે પણ નહીં. કેમ કે અસલી આદિવાસી છે તીરકામઠીવાળા. એટલે ક્યાં રહીને તીરકામઠું છોડશે ને ક્યાં રહીને ફક દિન હરી ભરાયા છે કોઈની ખબર નહીં પડે. એટલે આદિવાસીની વાહણે નહીં લાગવાનું. ને ખોટા વિડીયા બનાવશો ને ખોટા આદિવાસી એમ છે ને તેમ છે બધું છોડી દીજો. આદિવાસી પહેલેથી જ આ પૃથ્વી પર છે ને જળ જંગલની પણ સેવા કરી છે, હજુ લગીન કરે જ છે. અને બીજા એમ કહેશે કે આદિવાસીને શું પાકતું હશે. તો જો તમે આ શું છે, આ નથી, આ બધું ચારે બાજુ તમને શું દેખાશે? આ જો ઘઉંની ખેતી છે, અહીંયા પણ ઓલી મકાઈ છે સામે, અહીંયા બધા ઘઉં છે. તો એ બધું શું છે? ભલે ને પહાડી વિસ્તાર છે પણ તાકાતદાર અનાજ પેદા કરીને ખાય છે. એટલે તો આદિવાસી તાકાતવાળા છે. અને મારા આદિવાસી બધા વિડીયો જોતા હોય તો આગળ શેર કરી દીજો, બધાની પણ ખબર પડે. અને જય આદિવાસી, જય જોહાર. અને આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દીજો મારા ભાઈઓ.